સુરત શહેર પોતાની ઐતિહાસિક વિરાસત અને ધાર્મિક આસ્થા માટે જાણીતું છે. સુરતમાં આમ તો અનેક દિવ્ય મંદિરો આવ્યા છે, અનેક પૌરાણિક મંદિરો આવ્યા છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ વચ્ચે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે, જે શહેરના મુખ્ય માર્ગ પર જ છે. મંદિરના પૂજારી હીરાબાપુનું માનીએ તો તેમના મતે તેઓ છેલ્લા 90 વર્ષથી અહીં માતાજીની સેવા પૂજા અર્ચના કરી રહ્યા છે. તેમના પરિવાર દ્વારા 90 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. જડીબા અને બાબુબાપા નામના વ્યક્તિએ અહીં માતાજીના સાક્ષાત દર્શન કર્યા હતા. તેમને માતાજીએ પરચા આપ્યા હતા અને તેને કારણે જ અહીં માતાજીની સ્થાપના થઈ શકી હતી. આજે અહીં ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. સામાન્ય રીતે દરેક મંદિરોની કોઈક ને કોઈક ખાસિયત હોય જ છે. આ મંદિરની મુખ્ય 2 ખાસિયત છે કે અહીં માતાજી મંદિરને બદલે ગોખમાં સ્થાપિત થયા હતા. તેમને સ્થાપિત કરવામાં નહોતા આવ્યા, તેઓ સ્વયં સ્થાપિત થયા છે. અને બીજું, અહીં માતાજીનું જે મુખ છે, તેની જે સ્થાપના છે, તેને લઈને પણ રોચક કથા જોડાયેલી છે. મારું નામ છે હીરાબાપુ. અમે પતિ પત્ની પૂજા કરીએ છીએ. મારી પત્નીનું નામ છે શોભનાબેન. લાલ દરવાજામાં ખોડિયારમાં આવે છે. પ્રતિક છે વર્ષો જૂની, પણ જે આ માતાજી લોકમાં જે બિરાજે છે તે અમારે 90 વર્ષ પહેલા અમારા જડીબા અને બાબુ બાપા એક પણ પતિ પત્ની હતા. તો અમારે બાબુ બાપા અહીંયા ચોખાનો ધંધો કરતા. અત્યારે જે ફેક્ટરીની અંદર બધા પાર્સલો જાય એ પ્લાસ્ટિકના બોક્સ, ચોખાના બોક્સની અંદર પેકિંગ જાય વિદેશોમાં, ગમે ત્યાં બીજા રાજ્યોમાં. ત્યારે ઢાંકડાની પેકીની અંદર બોક્સ મોટા આજે સાડીઓ છે, કઈ કપડા છે, એના પાર્સલો જતા. તો અમારે બાપુ બાપા અહીંયા ચોખાનો ધંધો કરતા મજૂરો દ્વારા. એને કઈ મજૂરોની જરૂર હશે પાછળ ઘર પગારની વારી કહેવાય છે. સાંજના ગયેલા મજૂરો માટે પછી બધા દોસ્તારો ભેગા થઈ ગયા, બેસી ગયા. રાતના 1:30 પોણા 2 વાગી ગયા. ઘડિયાળમાં જોયું કે ભાઈ 1:30 પોણા 2 વાગી ગયા. હવે આપણે નીકળ્યું એમ. બાપા અમારા બાપુ બાપા નીકળ્યા રોડ આગળ બાપા અને પથારી માતાજી આમથી ચાલતા. પથારી હોય તો ખોડિયારમાં તો પાછળ ચાલ્યા. ચાલતા ચાલતા આટલે આવ્યા. અમારે બાપા આ બાજુ ફરી ગયા અને માતાજી અંદર ગોખની અંદર. મંદિરના પૂજારીના મતે અહીં જડીબા અને બાબુ બાપાને માતાજીના સાક્ષાત પરચાનો અનુભવ થયો હતો. હીરાબાપુના જણાવ્યા અનુસાર તે સમયે અહીં કોઈ ભવ્ય મંદિર નહોતું, માત્ર એક લાંબો ગોખ જ હતો. આ ઘટના બાદ ત્યાં માતાજીની પૂજાની શરૂઆત થઈ હતી. એવું માનવામાં આવે છે કે ખોડિયાર માતાજી અહીં સાક્ષાત વિરાજમાન થઈને સમગ્ર સુરત શહેરની રક્ષા કરી રહ્યા છે. આ પવિત્ર ગોખ આશરે 1000 વર્ષ જૂનો હોવાની લોકવાયકા છે. અહીં માતાજીની ગોખની મૂર્તિ અત્યંત દિવ્ય છે, જેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ સિવાય અહીં માતાજીની પૂર્ણ મૂર્તિ સિવાય માતાજીની એકમાત્ર મુખની મૂર્તિ જ છે, જેના દર્શનનો લાભ લેવા માટે પણ ભક્તો દૂર દૂરથી આવતા હોય છે અને પોતાની ઈચ્છા માતાજીની સમક્ષ વ્યક્ત કરે છે. એટલું જ નહીં, તેઓ શ્રીફળ વધેરીને બાધા પણ લે છે અને પૂર્ણ થતાં ફરીથી શ્રીફળ વધેરી માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ ગોખ માન્ય હતું, ખાલી ગોખ જ હતો, લાંબો આવ્યો. તમે એમ કરો ત્યારે તમને આ મુખના દર્શન થાય. એ તો આ ખોડિયાર માતા સુરતની રક્ષા કરવા માટે અહીંયા પૂજા ગયેલા છે. એ જે મુખ છે અંદર માતાજી જે સાક્ષાત પૂજા કરતા લોકમાં, એ તો લગભગ 1000 વર્ષ જૂની. માજીએ એવું કીધું કે તારે મારી સાથે બંધાવવું પડે. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એને સ્થાપના કરી અને છેલ્લે ધનતેરસના દિવસે દેહ છોડવા ના હતા ત્યારે માતાજી એને અગાઉ કહી દીધેલું ભાઈ ધનતેરસના દિવસે સવારે 9:30 વાગે તારું દેહ શું છે મારા ચરણોમાં તારે. આ માતાજીના શ્રદ્ધા છે, જે દિલથી ભાવથી માને છે એને માતાજી અવશ્ય પૂર્ણ કામ કરે.